નમસ્તે મિત્રો, આજનો યુગ એ ડિજિટલ યુગ છે. તમને એક મોબાઈલની અંદર તમામ પ્રકારની માહિતી મળી રહેશે. તો એવી માહિતી આજે આપણે જાણીશું કે સમાજ કલ્યાણની યોજનાઓ એક જ પોર્ટલ ઉપર મળી રહેશે. તો એ કયું પોર્ટલ છે? તો ચાલો જાણીએ. આ માહિતી જાણવા માટે સૌપ્રથમ તમારા મોબાઈલની અંદર જે ગૂગલ સર્ચ છે તેમાં જવું પડશે. ત્યાં જઈ અને તમારે મિત્રો ઈ સમાજ કલ્યાણ નામનું પોર્ટલ સર્ચ કરવાનું છે. જે રીતે મેં લખી અને સર્ચ કર્યું છે એ રીતે. ત્યારબાદ તમારે તેના ઉપર ક્લિક કરવાનું છે. આપણે ત્યાં ક્લિક કરીએ. ત્યાં ક્લિક કરીશું એટલે એ પોર્ટલ ખુલી જશે. તેની અંદર હવે કઈ રીતના જોવું એ જોઈએ. તો આ પોર્ટલ ખુલી ગયું છે. હવે તમારે યોજનાઓ જાણવી છે કે ભાઈ કઈ કઈ યોજનાઓ છે. તો સૌપ્રથમ તમારે જે 3 ટપકા દેખાય છે આ લોગોની નીચે, તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. જેવું તમે ક્લિક કરશો તો તમને અહીં અલગ અલગ દેખાશે. તેની અંદર જે પ્રથમ નંબર છે એ ડાયરેક્ટર શેડ્યુલ કાસ્ટ, એટલે કે જે અનુસૂચિત જાતિના મિત્રો છે તેમના માટેની યોજનાઓ છે. બીજું છે ડાયરેક્ટર ડેવલપિંગ કાસ્ટ વેલફેર, એટલે કે જે ઓબીસી સમાજના છે એમના માટે છે. ત્રીજું છે ડાયરેક્ટર સોશિયલ ડિફેન્સ, એટલે સામાજિક જે સુરક્ષા સમાજ નિયામક સુરક્ષા યોજનાની એ યોજનાઓ છે. તો ત્યારબાદ નીચે ક્લિક કરશો તો 3 કોર્પોરેશન આવશે. ગુજરાત સફાઈ કામદારની યોજનાઓ, ગુજરાત સ્ટેટ દિવ્યાંગ અને ડેવલપમેન્ટ કોર્પોરેશનની યોજનાઓ અને ગુજરાત અનરિઝર્વડ એજ્યુકેશન અને ઇકોનોમિક ડેવલપમેન્ટ, એટલે કે જે બિન અનામત કોર્પોરેશન છે તેની યોજનાઓ. હવે તમારે તેને જાણવી હોય તો તમારે તેના ઉપર ક્લિક કરવાનું છે. પ્રથમ ઉપર આપણે ક્લિક કરીએ તો ચાલો એ ખુલી જશે. તો નીચે યોજનાઓ આવી જશે, અલગ અલગ જાણીએ. તો આ રીતે એ યોજનાઓ ખુલી જશે. તમે જોઈ શકો છો 1થી કરી અને 21 જેટલી યોજનાઓ છે. તો અહીં ચાલુ છે કે બંધ એ તમને અહીં બતાવી દેશે, એટલે તમને ખ્યાલ આવી જશે. ત્યારબાદ જોઈએ, આપણે કોઈ કોર્પોરેશનની યોજનાઓ વિશે જાણવું છે તો ત્યાં ક્લિક, દાખલા તરીકે કોઈ પણ 3જા નંબરનું લઈ લઈએ. તેના ઉપર ક્લિક કરીએ તો નીચે મિત્રો એ ખુલી જશે. આ રીતે તેની 6 યોજનાઓ છે. ચાલુ છે કે બંધ એ તમને અહીંથી ખ્યાલ આવી જશે. આ જ રીતે તમે સમાજ સુરક્ષાની યોજનાઓ વિશે જાણવા માગતા હો તો અહીં ક્લિક કરી અને તમે જાણી શકો છો. તો આ તમને ખ્યાલ આવી ગયો હશે કે કેટલી કેટલી યોજનાઓ છે. ઘણી બધી યોજનાઓ છે, લગભગ 100 ઉપર યોજનાઓ થઈ જાય આમ જોવા જઈએ તો. હવે ફોર્મ કેવી રીતે ભરવું? તો ફોર્મ માટે તમારે પ્રથમ તો યુઝર આઈડી બનાવવું પડશે. તો ન્યૂ યુઝર ઉપર જઈ ન્યૂ પ્લીઝ રજિસ્ટર ઉપર તમારે ક્લિક કરવાનું છે. અહીં તમામ પ્રકારની માહિતી તમારે ભરી દેવાની છે એટલે રજિસ્ટર થઈ જશે. એટલે તમારા મોબાઈલની અંદર મેસેજની અંદર યુઝર આઈડી અને પાસવર્ડ આવી જશે. એ યુઝર આઈડી અને પાસવર્ડ આવ્યા પછી તમારે એ અહીં નાખી દેવાના છે. તમે જે કેટેગરી સિલેક્ટ કરી હશે એ તમામ યોજનાઓ તેની અંદર બતાવવામાં લાગશે અને લોગિન ઉપર ક્લિક કરી અને તમે ફોર્મ ભરી તમામ ડોક્યુમેન્ટો અપલોડ કરી શકો છો. તો આ બહુ ઉપયોગી છે. તમામ લોકો સુધી તમે શેર કરજો, અલગ અલગ વોટ્સએપ ગ્રુપમાં પણ શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ, આભાર.